નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। ઇઝરાયેલનો ઈરાન પર બોમ્બમારો ચાલુ છે અને રાજધાની તહેરાનના ઘણા રહેવાસીઓએ શહેર છોડવાનું પસંદ કર્યું છે। દ્રશ્યોમાં ઇમારતો, રસ્તાઓ, ઘરો બધું જ ધ્વસ્ત થયેલું જોઈ શકાય છે। ક્યારે ક્યાં શું બની જાય કંઈ કહી શકાય તેમ નથી। આ વચ્ચે સોશિયલ મીડિયા પર ફારસી ભાષી લોકોમાં એક ટ્રેન્ડ જોવા મળી રહ્યું છે, જેમાં ઘરનો છેલ્લો ફોટો શીર્ષક સાથે કરુણ ફોટા શેર કરવામાં આવી રહ્યા છે। સોફા ખાલી છે અને તેની સામે સામાનથી ભરેલી સુટકેસ છે। પડદા પડેલા છે અને કુંડામાં રાખેલા ઘરના છોડ, સુશોભનની વસ્તુઓ અને ગાદલા તેમની બાજુમાં ખૂબ જ સરસ રીતે ગોઠવાયેલા છે। જે લોકો ઘર છોડી રહ્યા છે તેઓ ઘરને તાળા લગાવીને આવી તસવીરો શેર કરી રહ્યા છે। છેલ્લા કેટલાક દિવસોથી શહેર પર એક અદૃશ્ય તલવાર લટકી રહી છે। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનો આ સંઘર્ષ વધી રહ્યો છે। ડોનાલ્ડ ટ્રમ્પની તાત્કાલિક તહેરાન ખાલી કરવાની ચેતવણીએ લોકોના મનમાં ભયનો માળો બનાવી દીધો હતો। શેરીઓમાં પણ એક અજીબ શાંતિ પથરાઈ ગઈ છે, જાણે દરેક જણ આવનારા તોફાનની રાહ જોઈ રહ્યા હોય। ઇઝરાયલ અને ઈરાન વચ્ચેની દુશ્મનાવટ વધી રહી છે અને બંને પક્ષો વચ્ચે હવાઈ હુમલાઓ અને વળતા હુમલાઓ થઈ રહ્યા છે। આનાથી તહેરાનમાં રહેતા લોકોમાં તીવ્ર સંઘર્ષની આશંકા વધી ગઈ છે। ઇઝરાયેલી સેનાએ તહેરાનને આંશિક ખાલી કરાવવાનો આદેશ આપ્યો હોવાના અહેવાલો પણ છે। ભારતીય દૂતાવાસે પણ ભારતીય નાગરિકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને તહેરાન છોડી દેવાની સલાહ આપી છે અને તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં મદદ કરી છે। આવી સ્થિતિમાં લોકો પોતાનું જીવન અને પરિવારની સુરક્ષા માટે શહેર છોડી રહ્યા છે। ઘરની છેલ્લી તસવીરો શેર કરવી એક ભાવનાત્મક કૃત્ય છે, જે દર્શાવે છે કે તેઓ પોતાનું વતન, પોતાની યાદો અને પોતાના સ્થાયી જીવનને પાછળ છોડી રહ્યા છે। આ તસવીરો તેમના માટે એક પ્રકારનો વિદાય સંદેશ છે, જે દર્શાવે છે કે તેઓ અનિશ્ચિત ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે। આવા જ એક વ્યક્તિએ લખ્યું, મેં મારા પ્રિયજનો અને જરૂરી વસ્તુઓ પેક કરી, મારા છોડને પાણી આપ્યું અને રસ્તા પર નીકળ્યું। જ્યારે તમને ખબર ન હોય કે તમે પાછા ફરી શકશો કે નહીં, ત્યારે ઘર છોડવું વધુ મુશ્કેલ બની જાય છે। જે લોકોએ ફોટા શેર કર્યા હતા તેઓએ સોમવારે શહેર ખાલી કરવાના ઇઝરાયેલી આદેશ પહેલા શહેર છોડવાનો નિર્ણય લીધો હતો। કેટલાકે ઘરમાં ચીજ વસ્તુઓ મેળવવા માટે કેટલી મહેનત કરી હતી તેને સોશિયલ મીડિયામાં વ્યક્ત કરી રહ્યા છે। 1 કરોડ લોકો માટે શહેરને ખાલી કરીને જવાનું શક્ય નથી, તો કેટલાકે પોતાના ઘરમાં જ રહેવાનું નક્કી કરી દીધું છે। કેટલાકે પોતાના ઘરમાં જ રહેવાનું નક્કી કર્યું છે, તો કેટલાક રહેવાસીઓએ કહ્યું કે તેઓએ વૃદ્ધ માતા પિતા, બાળકોને તબીબી જરૂરિયાતોને કારણે અથવા તેમની પાસે બીજો કોઈ વિકલ્પ ન હોવાથી ત્યાં જ રહેવાનું નક્કી કર્યું છે। કોઈની પાસે પૈસા નથી તો કોઈ હિંમત હારી ગયું છે, કોઈને બહાર જવાનો ડર છે તો કોઈ મહિલા ગર્ભવતી છે, કોઈના નાના બાળકો છે। આમ તે રહેનારા લોકોના અલગ અલગ વ્યક્તિગત કારણો છે, મજબૂરી છે। કેટલાક વિદેશી ઈરાનીઓએ જણાવ્યું હતું કે તેમના સંબંધીઓએ તેમની સલાહ છતાં શહેર છોડવાનો ઇનકાર કરી દીધો। મહત્વનું છે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ દિવસે ને દિવસે વધી રહ્યું છે। પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ છે। બંને બાજુથી સતત હુમલા થઈ રહ્યા છે। ઇઝરાયેલી હવાઈ હુમલામાં ઈરાનમાં ઓછામાં ઓછા 224 લોકો માર્યા ગયા છે। આમાં માત્ર નાગરિકો જ નહીં, પરંતુ તહેરાનના કેટલાક ટોચના લશ્કરી કમાન્ડરો અને પરમાણુ વૈજ્ઞાનિકોનો પણ સમાવેશ થાય છે। દર્શક મિત્રો, આપને અમારી આ માહિતી કેવી લાગી? આપની પ્રતિક્રિયા કોમેન્ટમાં જણાવશો।